તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને લગતો આર્થિક વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। હાર્દિકાબેન રાજકોટિયાએ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં શોભનાબેન રમેશભાઈ જકાસણિયા, રમેશભાઈ કરસનભાઈ જકાસણિયા, ચાંદનીબેન હિરેનભાઈ અગોલા અને બે અજાણ્યા શખ્સો પર મારામારી અને ધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી છે। અગાઉ કરેલી અરજીનો ખાર રાખી ફરિયાદી પર દબાણ ઊભું કરવામાં આવવાનો આક્ષેપ છે। અગાઉ આ મહિલાઓ જિલ્લા ભાજપ પ્રમુખ પાસે રૂપિયાની ઉઘરાણી કરતી હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આ મામલે પોલીસ હકીકતમાં તપાસ કરશે કે રાજકીય ઇશારે કામ કરશે। અમે પૈસા માંગી છે જંતીભાઈ પાસે, અમે પોલીસ સ્ટેશન એમ નહીં જાય બરોબર, અમે કેમ જાય? અમે અમારે કઈ જાણ અમે કઈ તો એમ શું વાંધો છે? અમારે જંતીભાઈ પાસે માંગવાનું છે, બેસો એમને ગાડીમાં બેહવાના નથી। અમે અધિકાર માંગી છે, અમે અમારો અધિકાર માંગી છે, હક માંગી છે, સમજી ગયા? અમે અમારો હક માંગી છે। અમે તમારા ફ્લોરિંગ ગેટમાં બેઠા છીએ। શું રક્ષણ શું અમારી? એ ભાઈ દિયો દિયો આમ નો હોય, આમ નો હોય, અમે મળવું છે, અમારે કાઈ કરવું નથી। અમારી તો ખરાબ પગે લાગી તમને, ભાઈ વાયા ગયા મારા વિચાર કરો।